પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, ગાંડી ઉઠાવ. હે અર્જુન, આ તો મરેલા છે. શરીરનો તો ધર્મ છે મરી જવું, આત્મા અમર છે. હે અર્જુન, ગાંડી ઉઠાવ. આ પહેલા આ લોકો કેટલી વાર જન્મ્યો ને કેટલી વાર મરી ગયા. તું પણ કેટલી વાર જન્મ્યો ને હું પણ કેટલી વાર જન્મ્યો ને આવીને કેટલા જતા રહ્યા. આ ચક્રમાં તું ના પડે છું. તું માત્ર એટલું યાદ રાખ, તારો ધર્મ છે સત્યના માર્ગે જવું. તારો ધર્મ છે અન્યાય સામે લડવું. અને એ ધર્મ અને અન્યાય આ બે સામે લડવા માટે તારી સામે જો કોઈ પોતાના આવે તો તારું ગાંડીવ ખત બિલકુલ ચૂકવું ના જોઈએ. તારું લક્ષ્ય વિંધવું જોઈએ. તને દ્રોણાચાર્ય લક્ષ્ય શીખવાડ્યું છે. હે અર્જુન, એ ગુરુ દ્રોણાચાર્ય હોય કે ભીષ્મ હોય, એ બધા જ અધર્મની સાથે બેઠા છે, અન્યાય સામે બેઠા છે. અને જો ધર્મ પણ અન્યાયના રસ્તા ઉપર જતો હોય તો એની સામે લડવું એ વીર પુરુષની નિશાની છે ને. તું વીર છું, તું બહાદુર છું, તું ક્ષત્રિય છું, તું યોદ્ધો છું. લડ. અર્જુન, જ્ઞાની પુરુષો ક્યારેય અજ્ઞાનની સાથે બેસતા નથી. જે વાસના યુક્ત છે, મોહમાં લપેટાયો છે, માયામાં લપેટાયો છે, કામી છે, અહંકારી છે, સ્વાર્થી છે, અન્યાયી છે, અસત્યના માર્ગે ચાલનારો છે, આ બધા પાપી છે. અર્જુન, આ અજ્ઞાની છે, આ પાપી છે, આ ધરતીને વિનાશ કરનારા છે. અન્યાયના માર્ગે સમાજને લઈ જનારા માણસો કેવી રીતે જ્ઞાની હોઈ શકે? હે અર્જુન, આ નરાધમો છે. આ લોકો પૃથ્વીને વિનાશના માર્ગે લઈ જઈ રહ્યા છે. હે અર્જુન, તારો ક્ષત્રિય ધર્મ બજાવ. તું પાપ અને પુણ્યનો વિચાર ન કર. હે અર્જુન, સ્વર્ગ અને નર્ક જેવી કોઈ સ્થિતિ હોતી નથી. અર્જુન, તારી ફરજ છે. અને જો તું અધર્મને સાથ આપીશ, તું અન્યાયને સાથ આપીશ, તું પાપને સાથ આપીશ, તો આવનારો સમાજ, આવનારો પેઢી, આવનારી સમય તને ધિક્કારશે, તને નફરત કરશે, તને વીર્યહીન ગણશે, તને નપુંસક કરશે અને તારી પ્રતિષ્ઠા ઉપર કલંક લાગશે. તારા વારસદારો જીવી નહીં શકે. તારા માટે સ્વર્ગના દરવાજા જે ખુલ્લા છે બંધ થઈ જશે. અર્જુન, અને આ ધરતીને તો તું નર્ક બનાવીશ જ, પણ તારા માટે પણ નર્કના દરવાજા ખુલી જશે. હે અર્જુન, ગાંડી ઉઠાવો. અજ્ઞાનીઓ અને પાપીઓનો નાશ કર, અધર્મીઓનો નાશ કર. હે અર્જુન, એના માટે જ હું આવ્યો છું. સજ્જનો ના રક્ષણ માટે, સંતોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે આવ્યો છું. અર્જુન, અને આવું જ્યારે જ્યારે થયું હતું ત્યારે હું આવ્યો હતો, અને આવું જ્યારે બી બનશે, સંભવામી યુગે યુગે, ત્યારે પણ હું આવીશ. હે અર્જુન, યુદ્ધ કર. હે અર્જુન, ગાંડી ઉઠાવો, તારો ધર્મ બજાવો.